જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને. જય શ્રી કૃષ્ણ સીતારામ. હું લીલુબેન ટુકડિયા મારા નવા વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું. અને આજનો વિડીયો આપણે ખાસ એટલા માટે છે કે આપણે જે બહેનો છે એને 5 દિવસની ટ્રેનિંગ આપી કે મહિલા છે એ પગભર થઈ શકે તેના માટે. એટલે આપણે એ ટ્રેનિંગમાં આપણા બધાને અહીં સુધી પહોંચાડનાર આપણે હર્ષાબેન છે. તો એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે હર્ષાબેને કંઈ પણ સ્વાર્થ વગર, આપણે કોઈ સ્વાર્થ નથી છતાં પણ એને અહીં સુધી લઈ આવ્યા. અને આપણે જે ટ્રેનિંગ આપી એ આપણે હિતેશભાઈ કે જે વડોદરાથી આવ્યા છે અને પોતાનો ટાઈમ ને ટિકિટ પોતાના ખર્ચે આવી અને આપણે આવી સરસ મજાની માહિતી આપી કે અગરબત્તી કેવી રીતે બનાવવી અને આપણે પોતે કેવી રીતે કમાઈ શકીએ કે માર્કેટિંગ કેવી રીતે કરવું, એ બધી ખૂબ જ સરસ માહિતી આપી. એ બદલ આપણે હિતેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનશું. આ શ્રી ઉમા ફાઉન્ડેશન છે તેના પ્રમુખ છે, ફાઉન્ડેશન છે તેના પ્રમુખ છે આપણે સગનભાઈ. તો એમાં જેટલી બધી મહિલા ઉદ્યોગ માટે જે સેવાઓ છે ને એ બધી ફ્રીમાં છે કે તમે મહિલા આગળ આવો અને પગભર થાવ. કે આપણે એમ કે એવું સરસ મજાની આ માહિતી આપી અને આગળ વધવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. એટલે એ બદલ આપણે સગનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનશું. અને આ 5 દિવસની ટ્રેનિંગમાં અને આસાનીથી અને સરળતાથી આપણે શીખવા મળ્યું કે અમુક કામ એવું હોય કે આપણે તરત ન આવડી શકે, પણ આ એમ કે એવી સરસ આપણે હિતેશભાઈએ ખૂબ જ સરસ આપણે ટ્રેનિંગ આપી કે આપણે આમ આવડી ગયું, આમ કેવી રીતે 5 દી નીકળી ગયા એ ખબર ન પડી. અને હવે આપણે વર્ષાબેનની એક ઈચ્છા છે તો આપણે નારી તું નારાયણી નારી બધી બહેનો મળ્યા છે તો એક નારી વિશે આપણે ખૂબ જ સરસ એક આપણે ભજન લઈએ. અને મને અહીં બોલવા અને આ મોકો આપ્યો એ બદલ હું વર્ષાબેનનો આભાર માનું છું. કે અને લીલુબેન ટુકડિયા નામની ચેનલ છે, મુલાકાત લેજો એકવાર, અંદર જઈને જોઈજો, વિઝિટ કરજો બધાય. તો આપણે એક ભજન લઈએ. હે નારી તું નારાયણી આન નારી રતનની ખાણ, પણ નારીથી નર નીપજે. અરે રે ઈ તો ધ્રુવ ને પ્રહલાદ. કે નારી તું નારાયણી નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ. નારી તું નારાયણી નારી તું મહાન, કે નારી તું સાહે અગર તો આ જગત પલટી શકે. ચાહે તો તું સ્વર્ગ બનાવે, ચાહે નરક રસી શકે. ચાહે તો તું શ્રાપ બને કે બની શકે વરદાન. નારી તું કે આવે છે સંતાન પેલા માતા તારા ઉદરમાં, પામે છે સંસ્કાર જેવા હોય તારા હૃદયમાં. કે દેવ બનાવે કે દાનવ એ તારા હાથની વાત. નારી તું નારાયણી નારી તું મહાન, નારી તું નારાયણી કે જો તું બને તો રામ ને આવવું પડે, શ્યામ પણ આવી શકે. જો તું દેવકી બને સરસ્વતી ને લક્ષ્મી તું દુર્ગા સમાન. નારી તું નારાયણી નારી તું મહાન, નારી તું વિષ્ણુ શિવ કે આદિ બ્રહ્મા પણ તુજને શક્તિ માને છે. નારી તારા ખોડામાં અવતાર સ્વયં પધારે છે. કે ધન્ય ધન્ય હે નારી તુજથી સૃષ્ટિ ધન્ય બની જાય. નારી તું નારાયણી નારી તું મહાન, નારી તું નારાયણી નારી તું નારી તારી ગૌ
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભારત કી જય. લીલુબેન ને આપણે બધા એવા ઠાકોરજી પાસે પ્રે કરીએ કે જેમ ગીતાબેન રબારી આગળ છે એવા આપણા રાણાઓમાંથી લીલુબેન પણ આગળ વધે. અને અત્યારથી હું એડવાન્સ મારા સનના મેરેજ થશે એમાં ગાયક કલાકાર તરીકે લીલુબેનને બોલાવવાનું છું. આપણે લીલુબેન વિશે બે વાત કહીએ કે આપણે આટલા દિવસથી અમારે બધા પાડોશમાં રહેતા એટલે કંઈ ખબર ના હોય. શંકર મંદિરે અમારે ગોપનાથ મંદિરે બધા બહેનો મળે જય શ્રી કૃષ્ણ કરીને આપણે નીકળી જતા. પણ લીલુબેને મને વાત કરી કે આ રીતનું છે એટલે મેં કાલે એની પાસેથી મંગાવી કે તમારી ચેનલ અમને આપો અને અમે તો આપણે બહારથી જો આપણો આ પ્રોગ્રામ હોય અને બહારથી કોઈ ગાયક કલાકારને બોલાવીએ તો કેટલા રૂપિયામાં આવે. તો આ તો આપણી અંદર જ કે જે આપને હીરો રત્ન મળ્યું છે. અને જે લીરીબેન સરસ મજાના ચેનલ ચલાવે છે અને એના કેટલા સબસ્ક્રાઇબ છે? 56,000 છે. તો આપણે બધા એને થોડોક સપોર્ટ કરીએ અને આગળ વધે તેવી બધા આપણા બહેનો હતી તેને શુભકામના. એટલે આપણી પાસે બધા પાસે પહેલે દિવસે જ કોઈને કાંઈ ખબર જ નહોતી. તમારા બધામાં થોડી થોડી સ્કિલ છુપાયેલી જ છે પણ એને બહાર કાઢવી કઈ રીતે એ માટે તમને આ પ્લેટફોર્મ આપેલું છે કે જેથી કરીને તમે બધા પોતપોતાની પગભેર થાવ. અને જે નગરપાલિકાની અંદર આપણે સખી મંડળ બને છે એમાં આપણું મંડળની રચના કરશું. 6 મહિનાની અંદર ગવર્મેન્ટ આપને 30,000 રૂપિયા આપશે ફ્રીમાં એમનેમ કે બહેનો માટે વાપરવા માટે કે આપણું સખી મંડળ હોય. મારું અત્યારે જ્યારે સ્ટાર્ટિંગમાં રમલેચી ગીરમાં ક્વીન સખી મંડળ ચાલુ કર્યું તો 6 મહિના થાય ને એટલે ગવર્મેન્ટ જેને રિવોલ્વિંગ ફંડ કહેવાય રિવોલ્વિંગ ફંડ છે એ આપણે પાછું આપવાનું નથી. એ કાયમી ધોરણે આપણા માટે રહેશે. અને હું ગામડાની જે નગરપાલિકાની વાત કરું છું કે અમે ગ્રામ્ય લેવલમાં આવે છે. હવે ક્રાઇટેરિયા બદલી ગયા હશે તો આપને વધારે પણ ફંડ મળે. ત્યાર પછી બ એટલે બચવું, ત એટલે તરવું અને ચ એટલે ચતુરાઈ. એક બેન હતા એ રોજ 1 રૂપિયો નાખે, એક ગલ્લામાં 1 રૂપિયો રોજ નાખે તો એની પાસે 5,000 જેવું રૂપિયા થઈ ગયા. એના ઘરમાં ઓટોમેટિક બીમારી આવી તો હવે એની પાસે પૈસા નહોતા. તો બધાય પૂછે કે તારી પાસે છે તો ઓલા ભાઈ આજુબાજુવાળા કે સંબંધ એના કોઈ પાસે નહીં હોય એટલે બિચારા મૂંઝાઈ ગયા. તો એના ઘરવાળાએ વાત કરી કે 5,000ની જરૂર છે અને હવે આપણે શું કરશું. તો એ બેન કે મૂંઝાવ છો શું, હું બેઠી છું, મારી પાસે અલ્યો 5,000 છે એ કે લઈ જાઓ. એટલે આપણે 1-1 રૂપિયો કરી અને બચત ભેગી કરવાની છે એ આપને જ કામ આવવાની છે. આટલું કહીને હું વિરવું છું. તમે પણ મને બહુ સપોર્ટ આપ્યો એ બદલ પણ હું તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને વધારે તો હું હાર્દિકપૂર્વક વધારેમાં વધારે અને ઠાકોરજી પાસે એવી પ્રાર્થના કરું કે હિતેશભાઈને હેલ્થ વેલ્થ અને બધું ઠાકોરજી અને એની બધી મનોકામના પૂર્ણ કરે તેવા હું ઠાકોરજીને પ્રાર્થના કરું છું. અને હું કાંઈ જ નથી પણ મને જે આ પ્રેરણા આપવા મારા ઠાકોરજી છે.